ખા ખા કરી શકીશ. एक्स्ट्रा हॉट. तुझको मिर्ची लगी तो मैं क्या करूं? जस्ट चैलेंज માટે ખાઉં છું. ઓકે, આટલા માટે ખોટી હિંમત ન ધારવી. ફોન પણ મારો ખસતો જાય છે ધીમે ધીમે. જો બીજી પડે છે. ગજબ સ્મેલ આવે છે યાર મિત્ર. સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું પીયુ. તો મિત્રો, આજે છે સન્ડે. તમે જોઈ જ શકો છો મારી હાલત. કેમ કે સન્ડે હોય એટલે આપણે ઘરે હોય તો આપણે આળસ જ બહુ આવે. તો પણ આજે હું ફ્રી હતી ને તો મને એવો વિચાર આવ્યો કે આજનો વ્લોગ કંઈક હું ઇન્ટરેસ્ટિંગ બનાવું. બધા કહેતા હોય ને સન્ડે ઇઝ ફન ડે, તો મને એમ થયું કે આજે હું કંઈક ફની ટાઈપ વિડીયો બનાવું. તો આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો આખો ફૂલ વિડીયો જોજો, જેથી તમને પણ ખૂબ જ મજા આવે. અને આજે હું ફૂડનો ચેલેન્જ વિડીયો બનાવવાની છું. તો આપણે એ ચેલેન્જ વિડીયો બનાવવા માટે આપણું ફૂડ રેડી કરવું પડશે. તો ફટાફટ આપણે ફૂડ ચેલેન્જનો વિડીયો બનાવવા માટે આપણું ફૂડ પ્રિપેર કરી લઈએ અને પછી આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, ફાઇનલી હું કિચનમાં તો આવી ગઈ છું. પછી કિચનમાં આવીને મેં જોયું કે હું શું બનાવું. પછી મને એવો વિચાર આવ્યો કે હું આજે રાઈસ બનાવું ફૂલ સ્પાઇસી. અને સ્પાઇસી રાઈસનો હું ચેલેન્જ કરું. એટલે હું સ્પાઇસી ખાઉં છું, બટ મીડિયમ સ્પાઇસી મને ભાવે છે. કેમ કે હું ફૂલ સ્પાઇસી નથી ખાઈ શકતી, ગળું ખૂબ જ ભરવા મળે. પણ આપણે ચેલેન્જ વિડીયો છે તો આપણે બનાવવો તો પડશે જ. ડુંગળી કેવડી મોટી છે, કેમ કે નાની ડુંગળી હોતી જ નહીં, આના લાસ્ટ છે. આપણે આ ડુંગળીથી કામ બનાવશું. અને બીજું જોશે ટમેટા. અને આપણે રાઈસ બનાવવાના છે તો આપણે એમાં બટેકા વગર તો કામ જ અધૂરું છે. તો બટેકા પણ આપણે લઈ લઈશું. અને તુજકો મિર્ચી લગી તો મેં ક્યાં કરું મરચું. અને આપણે વઘાર કરવા માટે જોશે લીમડો. તો મિત્રો, પહેલાં આપણે જે વેજીટેબલ નાખવાનું છે બધું આપણે વોશ કરી લઈશું. કેમ કે એમાં ધૂળ ને એવું ચોટ્યું હોય તો આપણે સરખું વોશ કરીને જ ખાવું, જેથી આપણી તબિયત પણ ખરાબ ના થાય. યાર, આપણે આવું ના આવડે. આપણે તો જેવું આવડે ને એવું જ આપણે એવી રીતના જ કટ કરવાનું. મને થયું કે ટ્રાય તો કરું, પણ ટ્રાય કરીને પણ એવું ફાવતું જ નથી. આપણે તો આમાં જ હાલીઓ. જો આમાં હાલી મિત્રો, આપણે આમ કાપવામાં હાલી. આપણે ગુજરાતી બધાય. એટલે હું પહેલાં મને એમ થયું કે થોડોક પેતરો મારી લઉં, એમ ફાવી જાય તો એમ કાપો વિડીયો તો સારું લાગે. પેતરા મારવામાં જ આપણે રહી ગયા બધા. અરે કહેના ક્યા ચાહતે હો? મેં ડુંગળી, મરચું, ટમેટું અને બટેકા મેં કટ કરી લીધા છે. હવે આપણે જશે લસણ, કેમ કે આપણે રાઈસમાં લસણ વગર તો ટેસ્ટ જ ન આવે. તો ચાલો ફટાફટ લસણ ફોલી લઈએ. હવે ફોન પકડવાનો છે ને, આપણે હાથેથી પકડીને ડુંગળી નાખી દીધી. કોઈ હોત તો ફોન પકડત તો હું પણ ચમચેથી સ્ટાઇલ મારીને નાખત ડુંગળી. બટ આપણી સાથે કોઈ છે નહીં, તો આપણે હાથેથી મુઠ્ઠો ભરી નાખી દીધું. તો ચાલો બધું પણ હાથેથી મુઠ્ઠા ભરીને આપણે નાખી દઈએ. એક્સ્ટ્રા હોટ. હું નીચે દુકાનેથી જઈને એક્સ્ટ્રા તીખી ચટણી લઈ આવી છું. તમે જોઈ શકો છો. એક્સ્ટ્રા હોટ મતલબ એક્સ્ટ્રા તીખું હશે. આ શું થશે કોણ જાણે મારું ખાઈને. પણ ચેલેન્જ વિડીયો છે, આપણે બનાવવાનો તો છે જ. તો ચાલો હવે આપણે બનાવીએ આપણું ફૂડ. રાઈસ લઈ લીધા છે. રાઈસમાં હવે આપણે નાખશું મસૂર, કેમ કે મને મસૂરવાળા ભાત ભાવે છે. આપણે આને કરી લેશું વોશ. તો મિત્રો, રાઈસ વોશ પણ મેં કરી લીધા છે. હવે આપણે નાખીશું આમાં બધા મસાલા. તો ચાલો મસાલા નાખીએ. હળદર નાખી દીધી છે આપણે. ધાણા જીરું. આવ્યો છે ચટણીનો વારો. જો આ ચટણીનો કલર જો આ નોર્મલ છે, એટલે રેગ્યુલર અમે યુઝ કરી છે ને એ છે. અને આ ચટણીનો કલર જો ભૂક્કા કાઢી નાખ્યો હો. બાકી ખબર નહીં. અને આ ચટણીનો કલર જો એકદમ લાઇટ છે અને ફૂલ તીખો હોય. જે થાય ચાલો જોઈ લેશું આપણે. હજી એક ચમચી. હજી એક ચમચી. તો 3 ચમચી નાખી છે. આપણે 5 ચમચી નાખશું. હજી એક ચમચી. બસ હો, હવે નકો ફાટી જશે આપણી. ઓ બાપા, આનો કલર તો જોઉં યાર. ઢંટણ यही नतीजा है. एक हाथ में फोन पकड़ो और एक हाथ से खाना बनाओ उसका. देखो मित्रों. ओ, ओ, तेरा क्या होगा रे पीयू? 5 मिनट हो गए. 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 5 मिनट हो ग
મીઠું નાખતા ભૂલાઈ ગયું હતું, સારું કર્યું યાદ આવી ગયું. યાર મિત્રો કલર તો જોવાનો યાર. ઓહો તું તો કામ છે ગઈ હતી. મને તો અત્યારથી જોઈને જ બીક લાગે છે યાર, મારું શું થશે. આપણે રાઈસ નાખી દેશું. કરવો બ્લોગ કન્ટિન્યુ, હાથેથી જરાક કાઢી લઉં. તો રાઈસ પણ આપણે નાખી દીધા છે. હવે બરાબર આપણે હલાવી લેશું. ચાલો હવે ઢાંકણું બંધ કરી દઈએ. ફટાફટ આપણા રાઈસ બની જાય. 3 સીટીમાં આપણા રાઈસ રેડી. તો ફ્રેન્ડ્સ આપણા રાઈસ અત્યારે બને છે. હવે સીટીની રાહ જોવાની છે કે 3 સીટી ક્યારે પડે આપણે બંધ કરીએ પછી આપણે ખાઈએ. અત્યારે વાગ્યા છે 1:15 થઈ છે. થોડુંક લેટ થઈ ગયું છે જમવામાં, બટ હું આ વિડીયો બનાવતી હતી ફૂડ, એમાં વાર લાગી. અત્યારે તો તડકો એવો છે ને આ કબૂતર જો કેવું બેઠું છે તડકાનું યાર. હું તને કઈ વાની કહું છું, અંદર આવી જા પંખામાં, મસ્ત તને મજા આવશે. તડકો ખાવા બારે થઈ ગયા છે. ના 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 મારે નથી આવું. તો એની પ્રોબ્લેમ છે, હું શું કરું. હાલ આવું હોય તો પાછું મેન્ટલ પર્સન હો ક્યાં મેં ઉડી ગયો. જો એને એમ થયું કે આ ગાંડા જઈ અહીંયા બડબડ કરે છે, હું જાઉં. બીજું ગયું નીચે આવી ગયું માટલામાં. જો અહીંયા મેં માટલું રાખ્યું છે, કબૂતરના ઘર બનાવ્યા છે. અહીંયા બચ્ચા પણ છે 2. બહુ દિલદાર માણસો છીએ ને આપણે, એટલે તો ફટાફટ આપણે ફૂડ રેડી થઈને આપણે ફૂડ વિડીયો બનાવીએ. ભૂખ તો ફૂલ લાગી છે, પણ એક બીક પણ છે કે શું થશે. અત્યારથી કાનના પડદા મારા દુખે છે. પડ હમણાં પડશે હો. પડી ગઈ એક સીટી. બીજી 2 સીટી પડી ગઈ છે. હવે આપણે વેઇટ કરવાનો છે એક સીટીનો. એક સીટી પડી જાય પછી આપણે ત્રીજી પડે છે. આપણે ગેસ બંધ કરી દેશું. થોડી વાર પછી કુકરની હવા નીકળી જાય પછી આપણે કુકર ખોલીશું અને આપણે તીખા ભાત ખાશું. સ્મેલ તો ગજબની આવે. સ્મેલમાં પણ તીખી સ્મેલ આવે છે યાર. બટ આટલા તીખા રાઈસ કોઈ ખાધા નથી, પણ તમારા માટે હું ચેલેન્જ કરવા રેડી છું. આવા ચેલેન્જ કરું છું તો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. બાકી હું આજે તીખું ખાઉં છું ને એ પણ મને માથે પડશે. કરી લેજો સબસ્ક્રાઇબ હજી ના કરી હોય તો, જેથી તમે આગળ જતા પણ મારા નવા વ્લોગ જોઈ શકો. હા હવા નીકળે એની રાહ જોઉં છું. ગજબ સ્મેલ આવે હે યાર મિત્રો, ખૂબ જ તીખી. હજી હવા નીકળી નથી, નીકળી જાય પછી ખોલીશ. જો હવા હોય ને ખોલીને તો પછી ભીના નામ ચોટેલા ભાત રેલા આપણે મજા ન આવે. ભાવે છૂટા ભાત પછી તો ક્યારેક ભેગા બની જાય. એમ હવા નીકળી જાય તો લોચા જેવા બન્યા હોય મારે, પણ ખોલું પછી ખબર પડે કેવા બન્યા હોય રાઈસ. કેમ કે આજે એક હાથમાં ફોન હતો ને એક હાથથી બનાવતી હતી તો ખબર નહીં કેવા બન્યા હોય. આપણે જોઈ પછી આપણે ખબર પડે. ગરમી એટલી છે ને હદ બારે, અને એમાં એટલી ગરમી આટલા તીખા ભાત. ઘણી તીખા ભાત તો કરવું પણ હા ખાવ પછી ખબર પડે. ગરમી ત્યારે થાય છે ફૂલ. તો આપણે રસોઈ કઈ રીતે આપણે ફેસ કરી લઈએ. મમ્મી આપણે તીખા ભાત ખાશું એટલે આપણે ગરમી નીકળવાની છે, પણ તો મોઢું ધરી કારણ કે બહુ ગરમી થાય છે મને યાર. ઠીક તો મિત્રો ફાઇનલી રાઈસ ડન છે. ઓહો બાપા રે, કલર જો કલર કેવો है यार. पर हम डरने वालों में से नहीं है, हम चैलेंज कंप्लीट करेंगे. चलो प्लेट में निकालते हैं પછી ખાઈ છી. ચિંતા ના કરો મિત્રો, વધારે જ લઈશ. આટલા ખાઈને હું ચેલેન્જ વિડિયો તો નો જ કહેવાય ને, એટલે આટલા ખાઈને ચેલેન્જ વિડિયો રદ પૂરો કરવાનો. જેટલી મારી કેપેસિટી છે ને જમવાની એના કરતાં તો 2 ગણા જ લઈશ. આટલા રાઈસ આપણે ખાવાના છે અને આ જગ્યા રાખી છે કેમ કે ત્યાં કંઈક ચેલેન્જમાં ટ્વિસ્ટ આવવાનો છે. ચેલેન્જ થોડોક વધારે ખતરનાક થવાનો છે. તો હાલો આપણે પ્લેટ લઈને બેસીએ પછી આ જગ્યા પૂરી કરીએ. પાણીની બોટલ મેં પહેલાથી જ ફ્રીઝરમાં રાખી દીધી હતી કેમ કે મને ખબર જ હતી કે ફૂલ ઠંડા પાણીની જ જરૂર પડશે. તો મિત્રો જે હું તમને ટ્વિસ્ટની વાત કરતી હતી ને એ ટ્વિસ્ટ જોવું છે તમને ખબર છે. જો ઓહો જો એક તો રાઈસ તીખા છે અને ચટણીની સ્મેલ નાકમાં ગઈ એનાથી છીકાવી ગઈ.
ઓલરેડી રાઈસ તીખા છે ને ઉપરથી આટલા મોટા ભરી ભરીને મેં આમાં પણ ચટણી નાખી છે. આ છે કાચી કેરી. જગ્યા ખાલી છે એ જગ્યા આપણે ભરી દઈશું અને ચેલેન્જ કરીએ સ્ટાર્ટ. ફાઇનલી મારી પ્લેટ થઈ ગઈ છે રેડી. ફૂલ ચટણીવાળા ભાત અને ફૂલ ચટણીવાળી જે ઓલી એક્સ્ટ્રા તીખી ચટણી લેવી હતી ને એ ચટણી કેરીમાં નાખી છે મેં. ફૂલ ચટણીવાળી કેરી. ચાલો હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. મને થોડુંક છે ને આમ નીચું પડતું હતું એટલે પછી મેં ડબ્બા ઉપર પ્લેટ રાખીને મેં કીધું ચેલેન્જ કરું, કેમ કે ડાઇનિંગ ટેબલ તો અમારે છે નહીં, આમ જ કામ ચલાવવું પડે. ચાલો સ્ટાર્ટ કરીએ. જલ્દી ખાશે દાણો પણ એવો દીકરો. તો મિત્રો આ ચેલેન્જ વિડીયો છે ને હું મિનિટ પ્રમાણે નથી કરતી, બીકોઝ બીજો કોઈ એક્સ્ટ્રા ફોન અત્યારે મારી પાસે છે નહીં હાલમાં, તો હું તમને એમાં મિનિટ અહીંયા રાખીને બતાવી શકું. તો આ ચેલેન્જ વિડીયો ખાલી આટલા રાઈસ મારે પૂરા કરવાના છે, ફૂલ તીખા, અને કેરી મારે ખાવાની છે ફૂલ તીખી, અને હું તમને મારો રિવ્યુ કહીશ કે તીખા રાઈસ ખાવાથી શું થાય છે. અને આ ચેલેન્જ વિડીયો જોયા તો જાણો ભૂખા ભરી ભરીને ખાતા હોય તો મને પણ ઘણી વાર એવું થતું કે હું પણ એવી રીતના ખાઉં, કેમ કે મને મજા આવતી એવી જોવાનું, ઇન્ટરેસ્ટિંગ લાગતું. કોઈ દિવસ એવી રીતના ખાધું પણ ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરવાની છું આમ ખાવાનું, કેમ કે આપણે નોર્મલી આવી રીતના જ હું ખાઉં છું, બટ પહેલી વાર આ રીતના ટ્રાય કરીશું ખાવા માટે. તો એમ ન કરતા કે આમ જ ખાતી હશે એમ નથી ખાતી. ચેલેન્જ માટે ખાઉં છું કે ચાલો સ્ટાર્ટ કરીએ આપણો ચેલેન્જ. થોડીક હવા કરીને વધારે તો લઈ લીધા છે. પસ્તાવો થવાનો છે જોરદારનો. કઈ વાંધો નહીં, ડબ્બો લે યાર. ના બોટલ લઈ નાખો દે. અહીંયા રાખો બોટલ. અરે વાંધો ન આવે પીવાનો. ગરમી એવી છે યાર મિત્રો. મીઠું થોડુંક ઓછું હોય. આટલા ભાત થાય ને ડટી ટાઈટ થઈ જવાની એ અમારી. એટલે ખામી મારી જિંદગીમાં આવડો પડ્યો મેં પહેલી વાર ખાધો છે. હવે માટે છે ને આવા પડ્યા કોઈ દિવસ ખાવા, હજી થોડોક મોટો પડ્યો. એમ તો પાણી પીને તરે જવાનું. જો રાઈસનો ટેસ્ટ બહુ મસ્ત છે, બટ મોરા હોત ને તો બહુ જ મજા આવત. તીખા છે પણ ચેલેન્જ છે એટલે આપણે કરવો જ પડશે. રચીના કેમ ખાતા હોય નૂડલ્સ ને બધું? હા એમ ચકાચક કામ મારે પ્રેક્ટિસ કરવી એવી રીતના ખાવાની. બટેકું કેરીમાં વધારે પેતરો મારવામાં ચાચાજી ચટણી નખાઈ ગઈ મારા. સેડા નીકળી ગયા. ફૂલ દેખો લાગે છે. હા વટ ભરો મેં ના કારના પડદા મત થવા માંડ્યું છે પછી. આવા ચેલેન્જ કોઈ દીનું કરાય. बस हवा निकल गई.
પગમાં પાણી આવી ગયું મિત્રો. બોલવામાં પણ ઓલું થાય બટ હવે આટલા જ રીતે આટલા માટે ખોટી હિંમત ન થારવી. ફોન પણ મારો ખસતો જાય છે ધીમે ધીમે. જો અડગો રાખી દઉં. ડબ્બા ઉપર રાખ્યો છે ને એટલે ખસે જલ્દી. ખાધા પછી કંઈક મીઠું ખાવું પડશે શું લાગે છે. ચેલેન્જ વિડીયો આપણે પૂરો કરી લઈ પછી એટલે બાકી છે હજી અને એટલે કેરી બાકી છે. મીઠી મોરા લાગે છે. બે મોટા મોટા કરીને ખાઈ દઉં આમ કરીને. હા પછી હાલી ન નીકળવાનું હોય પીઓ. અત્યારે કોઈ છે નહીં મારી જોડે વાત કરે એવું. મને ખુદને સપોર્ટ કરવો પડશે. થઈ જશે પીઓ. ખા ખા કરી શકીશ. मैं पागल हूँ તાવ આવી ગયો. બે બટકા ઓનલી 2 બટકા એમ થાય થાર મૂકી દઉં. 2 બટકા માટે ઓલું નથી કરવું આપણે. સન્ડે ફંડે કરવાનો હતો આપણે, પણ સન્ડે ફંડેમાં તો નહીં, ધોવાણાની કરવામાં આવ્યો મિત્રો. આવો સન્ડે તો ફંડેનો જ કહેવાય. 3 બટકા છે. હવે મેં અલગ અલગ પાર્ટ કરી નાખ્યા એટલે મને એમ થાય 3 બટકા જ છે. કેરીને હે બટકા છે, ફટાફટ ખાઈ લે. હા જે લોકોને મારી જોડે ચેલેન્જ કરવો હોય ફૂડને તો આપણે કરશું ચેલેન્જ ભેગા. ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો. ચેલેન્જ આવા જ હશે. તમારાથી થાય હિંમત હોય તો જ કરજો. બાકી ઠૂસ અત્યારે મારું થઈ ગયું તો હિંમત મેં નથી હારી. ઠૂસ થઈ જાય એટલે તમે આઉટ, હું જીતી જઈશ. અત્યારે હું એકલી છું એટલે એકલી ચેલેન્જ કરું છું. બીજો બટકો હે. મને 2 બટકા કરવા પડશે હવે. મોટા મોટા ખાવાના. કાકા કબૂતર આટલો બધું ખાઈ જાય ને યાર. કેવું બેઠું યાર. અત્યારે બતાવી શકું એમ નથી. બતાવવા નથી. પાણીની બોટલ તો કેટલી પીવાઈ ગઈ. કંઈ મેં થોડુંક પીવામાં કંટ્રોલ રાખ્યો છે. નકર આખી પી જતો હું ખાઈ ન શકત આટલું બધું. કરી શકસ પીવું. કર ખા ખા. ફોન હળી જાય છે ઘણા ઘરમાં આવો નક્ષી જાય ડબ્બા પાસે. સીધા લઈ લઈએ. લાસ્ટ બાઈટ છે. લાસ્ટ ઓલરેડી હે મોટામાં. કેરી પૂરી કરવાની છે. ફરીથી બતાવું મોટું. હા ચલો પૂરું થાય ત્યાં બધું બતાવીશ મિત્રો તમને. અમારો ચેલેન્જ પૂરો ગણાય. આપતા જો ફાઇનલી મિત્રો ખાઈ લીધા.
આવવાનું ચાલુ થઈ ગઈ કેમ કે હું તીખું ખાઉં ને એટલે મને હિડકી આવવા માંડે. આ પાણી પણ કેટલું બધું કાઢી લીધું. ફટાફટ હાથ મોટું ધોઈ લઈ. કંઈક મીઠું ખાવું પડશે તો જોઈ ઘરમાં શું મીઠું પડ્યું છે અને ફટાફટ મોઢામાં નાખવું. તો અત્યારે તો ફ્રીજમાં આઈસ્ક્રીમ પડી છે. આઈસ્ક્રીમ ખાવી પડશે આપણે. મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ છે કેમ કે અત્યારે મેંગોની સિઝન છે. મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ ભાવતી તો નથી પણ જસ્ટ યાર ફૂલ જામી ગઈ નીકળતી નથી. થોડી શાંતિ થઈ. પેટમાં બહુ ભરે છે યાર. અફસોસ થાય હવે મને. પણ ચેલેન્જ વિડિયો કોને કહેવાય? બહુ પેટમાં ભરે છે મિત્રો. અત્યારે યાર આઈસ્ક્રીમ ખાધી, ઠંડુ પાણી પર એક બોટલ પીધી. હવે ચાચું પાણી પીશ ને એટલે મારા મોઢામાંથી પાણી નીકળશે આમ ફુવારાની જેમ. એટલું પેટ ફૂટી જશે. પેટમાં પાત ને પાણી બધું પાછું નીકળે છે એવું થાય છે મને અત્યારે મને હા કરતા થતું આમ મજા જ નથી આવતી. શું કરું? ઠેકડા મારી એમ થાય છે. હા જલ્દી યાર હક થાય મને તો મજા આવે કંઈક. અત્યારે હે ને મિત્રો મને એવું થાય છે કે મારું પેટ ફાટી જશે કેમ કે એક તો કેપેસિટી પ્રમાણે ખાઈ લીધું છે અને કેપેસિટી પ્રમાણે તીખું પણ ખાઈ લીધું છે. એવું થાય છે. ગરમી એવી થઈ તડકો જો કેવો આવે છે યાર વારીમાંથી ફૂલ. તો તમને તડકો પણ એવો લાગે છે યાર બારીમાંથી ફૂલ તડકો. મારું પેટ ફાટી જશે મને એવું લાગે યાર. શું કરું? તો સારું હાલો હવે મને એવું લાગે છે કે મને આરામની જરૂર છે. નેક્સ્ટ વિડીયો ચેલેન્જનો હવે તમારે શું જોવું છે જરાક કમેન્ટમાં મને કહેજો. તેમજ મારી કન્ડિશન અત્યારે તો ખરાબ જ છે. હવે કાલે સવારે ખબર પડે કેટલી ખરાબ છે. समझ रहे हो ना? હા યાર. અને મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ચેલેન્જ વિડીયો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો, જેથી તમે આવા મારા અવનવા ખેલવાળા તેમજ ઓફિસના તેમજ ટ્રાવેલના વ્લોગ જોઈ શકો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હવે બોલાતું નથી. બાય બાય. ત્યારે હું જઈ જ જવાની છું તો બપોરના પણ તમને ગુડ નાઇટ.